અમરેલીના બાબરામાં નીલવાડા ગામે દલિત યુવકને માર મારવાના મામલે દલિત સમાજ હવે રોષે ભરાયો છે। આજે બાબરા તાલુકાના નીલવડા ગામે જે અનુજાતિના યુવાન વિજયભાઈના જે બે પગ અને હાથ ભાંગી નાખ્યા છે એનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને ત્યાં પણ ડિમાન્ડ રાખી કે રાજેશ્રીબેન પોલીસવાળા છે એમનું નામ આરોપી તરીકે નાખવામાં આવે। ખાખીને બચાવી રહી એવું લાગી રહ્યું છે। અને ત્યારબાદ અમરેલી એસપી સાહેબને મળેલા અને આજે એમની સાથે બધા આગેવાનો સાથે પીડિત ભોગ બનનારની સાથે રાખી અને રજૂઆત કરતા અમરેલીના એસપી સંજય ખરાત સાહેબે એવી ખાતરી આપી છે કે આ રાજેશ્રીબેન વાળા જે પોલીસ કર્મી છે એને તાત્કાલિક અસરથી અત્યારે સસ્પેન્ડ કરવામાં આવશે। પહેલી વાત। બીજી વાત કે અત્યારે 5 આગેવાનો બાબરા પોલીસ સ્ટેશનમાં જશે અને સીસીટીવી ફૂટેજ એમનું જે ચેક છે ચેક કરશે અને ત્યાં વાઘેલા સાહેબ છે વાઘેલા સાહેબ સાથે બેસીને સીસીટીવી ચેક કરવામાં આવશે અને પૂરતો પુરાવો મળશે એટલે બેનનું નામ અંદર દાખલ કરવામાં આવશે, એફઆઈઆરમાં દાખલ કરવામાં આવશે। અને છતાંય અમે સાહેબને એવું કીધું છે કે સાહેબ 2 દિવસ તમારા અને 3જો દિવસ અમારો, 2 દિવસનો પૂરતો સમય અમે સમાજે આપ્યો છે પોલીસ તંત્રને કે 2 દિવસમાં તમે સીસીટીવી ફૂટેજ ખંગાળી લ્યો, તમારે જે પુરાવા લેવા એ લઈ લ્યો। બેનને અત્યારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 2 દિવસની અંદર જો નામ ઉમેરવામાં નહીં આવે તો ગુજરાતભરનો અનુજાતિ સમાજ રોડ ઉપર ઉતરી આવશે, પ્રતિક ઉપવાસ કરશે, અનશન કરશે અને જરૂર પડશે તો આત્મવિલોપન કરશે। દલિત યુવક વિજય ખીમસુરિયાના 2 પગ અને 1 હાથ ભાંગી નાખવામાં આવ્યા હતા, જે સંબંધે બાબરા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બાબરા પોલીસના કર્મચારી રાજેશ્રીબેન વાળાનું ફરિયાદમાં નામ દાખલ કરવાની દલિત સમાજે માંગ કરી છે, જે બાબતે અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને દલિત યુવકના સમર્થનમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આવેદન બાદ અમરેલી એસપી સંજય ખરાત દ્વારા તપાસ કરીને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। તાલુકાનું જે નીલવડા ગામ છે જ્યાં અસામાજિક તત્વોએ જે અનુસૂચિત જાતિના જે દીકરાના જે પગ ભાંગી નાખ્યા હતા એના અનુસંધાને આજે અમરેલી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ આગેવાનો ઉપસ્થિત છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામે અમુક અસામાજિક તત્વો દ્વારા દલિત સમાજના યુવાનના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે અને એ બાબતે એમાં એક પોલીસ પણ સામેલ છે જેને ફરિયાદ આરોપી તરીકે લેતા નથી, એના માટે તેને આજે અમે કલેક્ટર કચેરીએ આવ્યા છે અને આવેદનપત્ર કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આપવાના છે। જો આ આવેદનપત્ર આપ્યા પછી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલનની તૈયારી પોલીસ અને કલેક્ટર બંને રાખે। આજે બનાવના આરોપી છે એમાંથી 2 આરોપી પકડી પાડવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે એ માટે અમારી ટીમો કાર્યરત છે। અમે અમારી પાસે જે રીતે વર્ક થાય છે, જે માહિતી છે તે મુજબ ટૂંક સમયમાં આ આરોપીની પણ અમારી તરફથી ધરપકડ કરવામાં આવશે। સાથે સાથે જે આ વિસ્તાર છે એ વિસ્તારના જે પણ સમાજ છે, બંને સમાજ છે અને અન્ય સમાજ છે, તમામ પાસેથી પણ મારી એક અપેક્ષા છે કે ગામમાં અને તમારા વિસ્તારમાં શાંતિની માહોલ બની રહે તે માટે એક સામાજિક સમરસતા તરીકે પ્રયત્ન થવું જોઈએ, સામાજિક સમરસતા જાળવી રાખવી જોઈએ। અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે હું સૌને એક બાંહેધરી આપું છું કે આ ગુનાના કામે જે પણ આરોપી છે એની એક સખતમાં સખત કાયદાનું ભાન, કાયદાની જે જોગવાઈ છે તેના હેઠળ પોલીસ બિલકુલ સખતમાં સખત કાર્યવાહી કરશે।